અનરાધાર વરસાદથી જૂનાગઢના માંગરોળમાં સ્થિતિ વિકટ બની રહી છે અને માંગરોળમાં આખી સિઝનનો વરસાદ 3 દિવસમાં જ ખાબકી ચૂક્યો છે। માંગરોળ શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। માંગરોળ શહેરમાં સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીને ભારે નુકસાન, આ સાથે જ આબ ફાટતા 24 કલાકમાં 22 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ઘેડ પંથકના ખેતરો અને ગ્રામ્ય વિસ્તારો જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને સ્થિતિ વધુ વિકટ બની છે। ઘેડના સામરડા, સરસાલી, ઓસા જેવા ગામો હાલ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે, તો બીજી તરફ લોકોના ઘર સુધી આ પાણી પહોંચ્યા જેણે કહેર મચાવ્યો છે। માંગરોળ શહેરમાં સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે, લોકોનું ઘર વખરીનો સામાન પલળી ચૂક્યો છે। માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભગવાનજીભાઈ, શું સ્થિતિ અત્યારે માંગરોળની જોવા મળી રહી છે? કેટલા પાણી ભરાયા છે? કેટલા લોકો થયા છે પ્રભાવિત? માંગરોળ શહેરમાં નીચાણવાળા વિસ્તારોની તમામ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા, જેને હિસાબે નાના કુટુંબોને ઘર વખરીને માલ સામાન ભીંજાઈ ગયો હતો। રાત્રે મામલતદાર ને ટીડીઓ અને પોલીસ તંત્ર દ્વારા શિફ્ટિંગ કરવામાં આવેલા, જેને હિસાબે પબ્લિકને કોઈ જાનહાની નથી થઈ, પણ માલને બહુ નુકસાન થયું છે અને એક જ દિવસમાં લગભગ 20 ઇંચ વરસાદ પડ્યો હતો ગઈકાલે। એના હિસાબે ખૂબ નુકસાન થયું છે માંગરોળ શહેર અને તાલુકાના ગામડાઓમાં। ભગવાનજીભાઈ, માંગરોળ શહેરની અંદર કયા કયા એવા વિસ્તારો છે કે પાણી ભરાયા હતા અને ત્યાંથી કુલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું? નીચાણવાળા વિસ્તારો બંદર ઝાપા, મીઠી વાવ, પછી તમામ સોસાયટીઓ, બહારની જે સોસાયટીઓ છે એ તમામ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા। કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં? લગભગ 1200-1500 માણસને સ્થળાંતરિત કરીને રાત્રે એની ભોજનની બધી વ્યવસ્થા કરવામાં આવેલી મામલતદાર દ્વારા, અને ડેપ્યુટી કલેક્ટર પણ અહીંયા માંગરોળમાં જ હતા આખો દિવસ। એટલે અત્યારે હવે રાતનો વરસાદ બંધ છે એટલે હવે પાણી ઓસરવા માંડ્યા છે। ટૂંક સમયમાં પાણી ઉતરી જશે પછી આખું નગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવશે અને સરકાર દ્વારા પણ સહાય મળે એવી હું માગણી કરવાનો છું। કુલ કેટલા નુકસાનની આશંકા જોવાઈ રહી છે અત્યારે? મેડમ, એ તો સર્વે થાય પછી ખ્યાલ આવે। અત્યારે તો રાત્રે તો ખૂબ પાણી હતું અને આખો દિવસ રાત્રે 8 વાગ્યા સુધી વરસાદ રહ્યો હતો, એટલે કઈ અંદાજ ન આવે, પરંતુ આજે આખા દિવસમાં અંદાજ આવી જશે કેટલી નુકસાન થયું છે। શહેરની સાથોસાથ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંની શું પરિસ્થિતિ છે? ત્યાંથી આપને કઈ પ્રકારની ફરિયાદો મળી? ગામડામાં ખેડૂતોના ખેતરો બહુ ધોવાઈ ગયા છે અને સીલ પાસે એક મોટો બંધારો હતો, એ બંધારો પણ તૂટી ગયો છે રાત્રે, અને એ હિસાબે પાણી સાવ દરિયામાં વહી ગયું છે અને ખાસ કરીને જે ખેતરોના ધોવાણ બહુ થયા છે એટલા ભારે વરસાદને કારણે, એ ખેડૂતોને બહુ જ નુકસાન છે। અને કામનાથ નદીનો જે હતો ત્યાં આજુબાજુમાં ભારે પૂર આવતા એ વિસ્તારમાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે। નોડી નદીના પાણીએ જે પ્રકારનો કહેર મચાવ્યો છે, તો કુલ કેટલા ગામોને અસર પહોંચે છે? કેટલા ગામો સંપર્ક વિહોણાને ત્યાં શું સ્થિતિ છે તેની લઈને કોઈ જાણકારી? લગભગ 7-8 ગામ સંપર્ક વિહોણા તો નથી। અત્યારે ટેકનોલોજી એવી છે કે આપણે ફોન ઉપર કોન્ટેક્ટ કરી શકીએ, પરંતુ ત્યાં જવાય એવી સ્થિતિ નથી હાલ પણ। 6-7 ગામડા એવા છે કે અત્યારે પણ જવાય સ્થિતિ નથી। માંગરોળ થી વેરાવળ રસ્તો પણ બંધ છે, માંગરોળ થી કામનાથ રસ્તો, માળિયા રસ્તો બંધ છે અત્યારે, માંગરોળ થી કેશોદ નો રસ્તો પણ બંધ છે, 3 બાજુના રસ્તા બંધ છે, ખાલી એક પોરબંદર નો વાહન વ્યવહાર ચાલુ છે અત્યારે। એટલે જે મોટા ભાગના રસ્તાઓ હતા હજી એ જ પ્રકારની સ્થિતિ છે? ત્યાં પુલ તૂટવાને કારણે બંધ છે? હા, પુલ તૂટી ગયો છે અને પાણી ઉપરથી ગયું એટલે બહુ નુકસાન ગયું છે ખેતીવાડીમાં। જી જી ભગવાનજીભાઈ, આપ અમારી સાથે જોડાયા, અમને આ માહિતી આપી એ બદલ આપનો આભાર। તો જે પ્રકારની સ્થિતિ માંગરોળમાં જોવા મળી, જે આબ ફાટ્યા બાદ કુલ જે 22 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે સતત 3 દિવસથી જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ, અને એવામાં માંગરોળમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે કારણ કે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। માંગરોળની અનેક સોસાયટીઓ એવી છે જ્યાં પાણી ભરાયા હતા, પરંતુ ત્યાંથી લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। કુલ 1200થી પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર સિઝનનો વરસાદ જે 3 દિવસમાં જ ખાબકી ચૂક્યો છે, તો આપ એ અંદાજ લગાવી શકો છો કે કયા પ્રકારની સ્થિતિ હતી, અને આ દ્રશ્યો પણ આપને એમાં મદદ કરશે કારણ કે આ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા હતા, લોકોએ રાત વિતાવી છે પાણીની વચ્ચે। આ તમામ લોકોને છે અહીંથી સહી સલામત રીતે સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા છે। તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકટ પરિસ્થિતિ બની છે। ગામની અંદર જવાનો પણ માર્ગ છે તે આખો સંપૂર્ણ વહી ચૂક્યો છે અને તેના કારણે ગામનો સંપર્ક નથી થઈ શકતો।
ગીર પંથકના ખેતરો છે ત્યાં પણ ધોવાણ થયાના સમાચાર છે અને ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. જે નોડી નદી છે તેના પાણી પણ જોવા મળ્યા હતા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માંગરોળની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, પરંતુ હાલમાં તો ધીમે ધીમે આ પાણી ઓસરતા જોવા મળ્યા છે. જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજેશભાઈ, સમગ્ર જિલ્લાભરની શું સ્થિતિ જોવા મળી રહી છે અને માંગરોળની ખાસ કરીને શું સ્થિતિ છે? છેલ્લા 2-3 દિવસથી ખૂબ જ મોટા પ્રમાણમાં દરિયાકાંઠા ઉપર ખાસ કરીને માંગરોળ, વેરાવળ, ચોરવાડ એમ કરીને દરિયાકાંઠા ઉપર વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં થયો છે. ગઈકાલે ખૂબ વરસાદ પડવાને કારણે ખાસ કરીને માંગરોળ તાલુકો અને માંગરોળ શહેર જેવી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીઓ ભરાયેલા હતા, પણ તંત્ર દ્વારા સારી કામગીરી કરી અને લોકોને જ્યાં જરૂર પડી ત્યાં રેસ્ક્યુ કરી અને એમને મદદરૂપ થવાનું કામ કર્યું હતું. અને હાલ તો વરસાદ બંધ થવાને કારણે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, ત્યારે અત્યારે પરિસ્થિતિ પ્રમાણમાં કહી શકાય એવું સારી છે. રાજેશભાઈ, અત્યાર સુધીમાં કુલ કેટલો વરસાદ નોંધાયો છે? જે જળબંબાકારની સ્થિતિ, આબ ફાટ્યાની સ્થિતિ જોવા મળી છે? ખાસ કરીને ગઈકાલે ઓછા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે 10 થી 15 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે અચાનક કેટલું પાણી આવી જવાથી નદીઓ અને નાળા ફૂલ થવાને કારણે પાણી પોતાનું રસ્તો કરતો હોય ત્યારે એને કારણે મુશ્કેલીઓ વધી હતી, પણ હાલ પરિસ્થિતિ અનુકૂળ છે. પ્રશાસન તરફથી કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને કયા કયા રોડ? જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં લોકોને રેસ્ક્યુ પણ કર્યા છે, અથવા કોઈ પણ, કારણ કે ઘણી વખત ગઈકાલે સમજો કે દ્વારકાથી 15-20 બસો જે દર્શન કરીને આવતી હતી એમને પણ ત્યાં એક જગ્યાએ સ્થળાંતર કરી, જ્યાં જ્યાં લોકોની જરૂરિયાત પડી હતી ત્યાં પણ સ્થળાંતર કરી અને એને સેફ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. એમની જે કંઈ પણ બાકીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રોડ રસ્તાઓ જે પાણીને કારણે બંધ હતા એ પણ ધીમે ધીમે શરૂ થઈ ગયા છે. અને ક્યાંય લોકો ફસાયા હોય, તે મુસીબતમાં હોય, એવા આપને કોઈ ફરિયાદ મળી? એટલા મળી હતી, પણ પ્રમાણમાં વરસાદ બંધ થવાને કારણે, પાણી ઓસરવાને કારણે વધારે કોઈ મુશ્કેલીઓ સર્જાણી નથી. જી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ, માહિતી આપવા માટે. તો માંગરોળમાં આ ફાટતા જ જે પ્રકારની સ્થિતિ જોવા મળી, કારણ કે 22 ઇંચથી વધુ વરસાદ જ્યારે એક જ દિવસમાં ખાબકી ચૂક્યો છે, સ્થિતિ વધુ વિકટ બની, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે, ગામોનો સંપર્ક તૂટી ચૂક્યો છે, અનેક રસ્તાઓ છે જ્યાં પુલ આવેલું છે જે નદીના તોફાની પ્રવાહના કારણે ધ્વસ્ત થઈ ચૂક્યા છે, તૂટી ચૂક્યા છે. પરંતુ હાલમાં સ્થિતિ ધીમે ધીમે થાળે પડતી નજરે પડી રહી છે, પરંતુ લોકોની મુશ્કેલી છે તે હજુ પણ યથાવત છે, કારણ કે ભારે વરસાદ બાદ જે પ્રકારનો કહેર જોવા મળ્યો હતો, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, ઘરવખરીનો સામાન પલળી ગયો છે. 1200થી 1500થી પણ વધુ લોકો જે માંગરોળ શહેરના છે તેમને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા. ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વધુ વિકટ સ્થિતિ જોવા મળી હતી. તેની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. રોડ રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા.